મહિલા સંગઠન દ્વારા આ મેગા સર્વાઇકલ વેક્સિન કેમ્પ તથા ગર્ભાશયના મુખના કેન્સરનો કેમ્પ આજે યોજવામાં આવ્યો હતો. લગભગ 11 વાગ્યા છે ત્યારે આજે 2000થી વધુ બહેનોનું વેક્સિનેશનનો ટેસ્ટ પણ થઈ ગયો છે અને 700 દીકરીઓનું વેક્સિન પણ થઈ ગયું છે. આ સમગ્ર કાર્યક્રમ 53 ગામમાંથી આવનારો સમાજનો કાર્યક્રમ છે અને સાંજે 6 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે. આ કેન્સર મુક્તિ અભિયાનની શુભ શરૂઆત હવે પાટણથી મેગા કેમ્પ દ્વારા કરવામાં આવી છે અને આની અંદર લગભગ 2000થી વધુ બહેનો આમાં ઉમટી પડી છે અને હજુ સાંજ સુધી અંદાજિત 4000 ઓકળો પાર થઈ જશે. અમારા સમાજમાંથી ગર્ભાશયના કેન્સર મુક્ત થાય અને સમાજની નારી તંદુરસ્ત સમાજ તંદુરસ્તનો નારો લઈ અને આજે અમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા સંગઠનને 10 વર્ષ પૂર્ણ થતાં આજે દશાબ્દી મહોત્સવ અંતર્ગત અમે સાંજે એકતા લાડુનું પણ આયોજન કર્યું છે. એકતા લાડુના કેન્દ્ર સ્થાને વ્યસન મુક્તિનો પણ આજે અમે કાર્યક્રમ રાખ્યો છે. છેલ્લા 100 વર્ષની અંદર સરકારી નોકરી પ્રાપ્ત કરેલા 125 યુવાન યુવતીઓનું પણ આજે સન્માનિત કરવામાં આવશે અને અમારા સમાજનો આજે 8 થી 9000 સમાજ બંધુઓનો કાર્યક્રમ યોજાશે, જેવું આજે આપણે દશાબ્દી વર્ષ અનુસંધાને આપણે જણાવીશું.